તિલકવાડાની એકલવ્ય સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા સુવિધાઓના અભાવ સામે વિરોધ. આમ આદમી પાર્ટીએ વિદ્યાર્થીઓના સમર્થનમાં હસ્તક્ષેપ કર્યો. નર્મદા જિલ્લાના તિલકવાડામાં આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના વિદ્યાર્થીઓએ મૂળભૂત સુવિધાઓનો અભાવ અંગે વિરોધ દર્શાવ્યો છે. વિદ્યાર્થીઓએ પીવાના શુદ્ધ પાણી, ગુણવત્તાયુક્ત ભોજન, પંખા અને પુસ્તકો જેવી સમસ્યા અંગે અવાજ ઉઠાવ્યો હતો. આ વિદ્યાર્થીઓએ પોતાની રજૂઆતો સાથે મામલતદાર કચેરી સુધી પદયાત્રા પણ કરી હતી. આ મુદ્દાને કારણે રાજકીય પક્ષોનું પણ ધ્યાન દોરાયું છે. વિદ્યાર્થીઓએ કરેલી રજૂઆત મુજબ શાળામાં પીવા માટેનું પાણી 800 TDS ધરાવે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ ઉપરાંત રૂમમાં પંખા ન હોવા, કપડાં ધોવા માટે પાણીની અછત અને છતમાંથી ટપકતા વરસાદી પાણી જેવી સમસ્યાઓ પણ જણાવી હતી. આચાર્યો દ્વારા વિદ્યાર્થીઓને LC કઢાવી લેવાની ધમકી આપવામાં આવી હોવાનો અને બહારના રાજ્યના કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન થતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની આ સમસ્યાઓની જાણ થતાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવા પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આમ આદમી પાર્ટીએ સ્પષ્ટતા કરી છે કે વિદ્યાર્થીઓના હકો અને સુવિધાઓ સાથે કોઈ પણ પ્રકારના અન્યાય સહન કરવામાં આવશે નહીં અને જો આગામી દિવસોમાં આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આ મુદ્દે આંદોલન પણ કરવામાં આવશે. તિલકવાડા તાલુકોમાં જે એકલવ્ય મોડલ સ્કૂલ છે એ અગાઉ પણ વિવાદમાં આવી હતી. ગરડેશ્વરમાં એકલવ્ય સ્કૂલ છે એ પણ વિવાદમાં આવી હતી. અહીંયા ગાડી જે બાળકો આજે 1 થી 1.5 કિલોમીટર ચાલી અને એ મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરવા જાય છે. એમને સારું પાણી નથી મળતું પીવાનું. પીવાના પાણીમાં પણ 800 TDS જે પાણીથી પથરી થઈ શકે છે અને ગંભીર રોગો, ગંભીર બીમારીઓ થઈ શકે છે એવું પાણી અહીંયા ગાડી એકલવ્ય મોડલ સ્કૂલમાં અહીંયા ગાડી પીવડાવવામાં આવે છે. અને જે જમવાનું આપવામાં આવે છે એ પણ જમવાનું ખૂબ જ થર્ડ ક્લાસ કક્ષાનું એમને જમાડવામાં આવે છે. અહીંયા ગાડી આદિવાસી સમાજના બાળકો ભણે છે. આજે જ્યારે ગુજરાત સરકાર બેટી બચાવો બેટી પઢાઓની વાત કરતી હોય, આજે જ્યારે પઢેગા ઇન્ડિયા તબ તો આગે બઢેગા ઇન્ડિયાની વાત કરતી હોય, ત્યારે અહીંયા ગાડી તમે જો આ નર્મદા જિલ્લાની જે તિલકવાડા એકલવ્ય મોડલ સ્કૂલ છે, આ મોડલ સ્કૂલના બાળકો આજે હજારોની સંખ્યામાં આજે મામલતદાર કચેરી પર પોતાની રજૂઆતો કરવા જાય છે. તો એમને અહીંયા ગાડી તમને LC આપી દેવામાં આવશે, તમને ખોટી રીતે અહીંથી કાઢી મૂકવામાં આવશે એવી ધાક ધમકીઓ અહીંયા ગાડી આપવામાં આવે છે. અને પ્રિન્સિપાલ દ્વારા એકદમ અભદ્ર વ્યવહાર અને બિહેવિયર કરવામાં આવે છે. આજે પ્રિન્સિપાલ પોતે જાતે કહી રહ્યા છે કે ગુજરાતના નેતાઓને કે કોઈ પણ આગેવાનોને અમે પૂછતા નથી અને એમને અમે પગની જૂતોની નીચે રાખીએ છીએ. અને અહીંયા ગાડી આ જે કર્મચારીઓ છે એ બધા હિન્દીવાસીઓ છે. આજે ગુજરાતમાં આટલા બધા શિક્ષિત બેરોજગારો છે, આજે ગ્રેજ્યુએટ થઈને 10-15 વર્ષથી એ લોકો પોતાની માંગણી કરી રહ્યા છે કે અમારી ભરતીઓ કરો, અમારી ભરતીઓ કરો. તેમ છતાં રાજ્ય સરકાર એ બિચારાઓને બસોમાં પૂરી અને એ લોકોને પોલીસ સ્ટેશન લઈ જાય છે, એમની પર ખોટી ફરિયાદો કરે છે. ત્યારે અહીંયા ગાડી આ હિન્દીવાસીઓ જે અહીંયા ગાડી આ જે શિક્ષકો છે જેમને ગુજરાતી શુદ્ધ વાંચતા નથી આવડતું, એમને બોલતા નથી આવડતું, તો એવા લોકો અહીંયા ગાડી ગુજરાતમાં ભણાવી રહ્યા છે અને આ આદિવાસી સમાજના બાળકો જોડે અભદ્ર વ્યવહાર કરી રહ્યા છે. એ બિલકુલ ચલાવવામાં આવે નહીં. આવનારા દિવસોમાં જો હજુ પ્રિન્સિપાલે આવું ને આવું જો કૃત્ય કર્યું તો એવા પ્રિન્સિપાલ પર અમે આવનારા દિવસોમાં એમની પાસે રાજીનામું માંગવામાં આવશે. અને આ ભાજપના જે નેતાઓ અહીંયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં અને ધારાસભ્ય, સાંસદો છે એમને ખરેખર ધ્યાન આપવું જોઈએ કે ગુજરાતમાં જે આવી એકલવ્ય જેવી ઘણી બધી મોડલ શાળાઓ છે, અહીંયા ગાડી ખરેખર એ લોકોને બાળકોને પીવાનું શુદ્ધ પાણી, એ લોકોને સારું શિક્ષણ, એ લોકોને સારું આરોગ્ય જેવા જે માળખાકીય સુવિધાઓ છે એ શું ખરેખર મળે છે. આજે શરમજનક બાબત છે કે આજે ખૂબ મોટી સંખ્યામાં બાળકો પોતાની રજૂઆત કરવા માટે મામલતદારમાં જાય છે, ત્યાં ધરણા કરે છે, તો ભાજપના નેતાઓ એમને વાલા દવલાની નીતિ કરી અને એ બિચારાઓને ગેટની અંદર બોલાવી લીધા કે એમનો અવાજ સરકારમાં ના ઉઠે, એમનો અવાજ કેન્દ્ર સુધી ના જાય. એના માટે આ ભારતીય જનતા પાર્ટીના જે આકાઓ છે એ આકાઓ આ બાળકોને મનાવી રહ્યા છે. એટલે આ ખૂબ શરમજનક બાબત છે. જે વાત પ્રજાની સામે આવી જોઈએ એની જગ્યાએ ભાજપના નેતાઓ એને દબાવવાનો પ્રયત્ન કરે છે. આ બાળકોનું શિક્ષણ જ્યાં આ જે કર્મચારીઓ છે અહીંયા ગાડી એ કર્મચારીઓ એમનું શિક્ષણને જે રૂંધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને બાળકોની જે રજૂઆતો છે, બાળકોનું કહેવું એવું છે કે અમને જે નોટબુક અને જે પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે એ પણ જ્યારે અમારી પરીક્ષા પૂરી થવાની તૈયારી આવે છે તે વખતે અમને આ પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે. તો એ બાળકો બિચારા ભણે ક્યારે?
અને બાળકોને જે હાલ જમવાની જે સમસ્યા બાળકો ઉઠાવી રહ્યા છે, જ્યારે લાખો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય તેમ છતાં બાળકોને યોગ્ય જમવાનું નથી મળતું, તે બાબતે આપ શું કહેશો? આજે પ્રજાના કરોડો રૂપિયાના ટ્રેક છે અને કરોડો રૂપિયાનું બજેટ આ ભાજપની સરકાર અહીંયા ગાડી જે ફાળવે છે આ બાળકોના શિક્ષણ માટે, બાળકોના આરોગ્ય માટે અને બાળકોના ભોજનો માટે. અહીંયા ગાડી ઘણા બધા બાળકો એવું કહે છે કે જમવામાં કીડા પડે છે, જમવાનું કોઈ પણ જાતનું ટેસ્ટી નથી, ગુણવત્તા વગરનું જમવાનું હોય છે. આવી ઘણી બધી રજૂઆતો આવે છે, પણ આજે ના છૂટકે આજે ખરેખર આ સરકારે ધ્યાન દોરવું જોઈએ. તો આજે બાળકો અત્યારે 12 વાગ્યાનો સમય છે, આજે બાળકો મામલતદાર સુધી જો ચાલતા પોતાની રજૂઆત કરવા જાય, કેમ કે અહીંયા ગાડી કોઈ કલેક્ટર ઓફિસ નથી, કોઈ જિલ્લા પંચાયત ઓફિસ નથી, કોઈ શિક્ષણ અધિકારી બેસતા નથી, તો બાળકો આજે પોતાના વાલીઓ તો રજૂઆત નથી કરતા, પણ આ જે ભવિષ્ય છે આપણું ગુજરાતનું, એ લોકો આપણી આજે રજૂઆતો કરે છે અને એ રજૂઆતો લઈને મામલતદાર જાય છે. તો ભારતીય જનતા પાર્ટીના આકાઓ અહીંયા ગાડી આવીને બિચારા બાળકોને, શિક્ષણોને વાલા દવલાની નીતિ અપનાવી અને આ કેસને દબાવવા માંગે છે. એટલે આ બિલકુલ ચલવી નહીં રહેવાય.